ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે એમકોમ સેમ 4માં જે આપણું મૂડી બજેટ છે એમાં 2018ના વિશે આપણે સમ સોલ્વ કરીશું, જેમાં તમને છગન લિમિટેડ કરીને દાખલો આપેલો છે। 8 લાખનું મૂડીરોકાણ ધરાવતા પ્રોજેક્ટ અ અને બ પૈકી ગમે તે એકમમાં મૂડીરોકાણ કરવા માંગે છે, ઘસારા બાદ પરંતુ આવકવેરાની જોગવાઈ પહેલાનો નફો આપણને આપેલો છે પ્રોજેક્ટ એ અને પ્રોજેક્ટ બી નો। ત્યારબાદ ઘસારાની જોગવાઈ પ્રોજેક્ટની મૂળ પડતર પર 20% પ્રમાણે અને આવકવેરાની જોગવાઈ ચોખ્ખી આવકના 50% કરવાની છે। વટાવનું પરિબળ 10% નીચે પ્રમાણે છે 0.909, 0.826, 0.751, 0.683 અને 0.621। આપણે 3 વસ્તુ શોધવાની છે: પરત આપ સમયની પદ્ધતિ, સરેરાશ વળતરના દરની પદ્ધતિ અને ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ। ક્લિયર? આપણો દાખલો છે, આના પાછળ અથવા કરીને છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશે માહિતી મેળવીશું। આજના લેક્ચરમાં આપણે આના વિશે માહિતી મેળવીશું। ચલો, સૌપ્રથમ આપણે શું કાઢી નાખશું? ઘસારો કાઢી નાખીએ। ચલો, ઘસારો તો કે શું થાય? મૂળ કિંમત ગુણ્યા એનો દર। તો મૂળ કિંમત કેટલી આપેલી છે આપણને? 8 લાખનું મૂડી રોકાણ છે આપણા પાસે, એના કેટલા ટકા આપણને ઘસારાનો દર કીધો છે? તો કે 20%। એટલે કેટલો આવશે 8 લાખના 20%? એટલે 1,60,000। ક્લિયર? ચલો, અહીંયા જે વસ્તુ આપણને આપેલી છે પહેલા એ લખી નાખીએ। વર્ષ, હવે ઘસારા બાદની આપણને આપેલી છે, ઘસારા બાદ નફો આપેલો છે। તો સૌપ્રથમ આપણે શું કરી નાખશું? ટેક્સ માઇનસ કરી નાખશું, એટલે કર બાદનો નફો મળશે અને એમાં આપણે રોકડ પ્રવાહ મેળવીશું। પણ એમાં આપણે શું કરીશું? ઘસારો અને કર બાદનો નફો પ્લસ કરીશું। ક્લિયર છે? અને ડાયરેક્ટ ત્યારબાદ આપણે શું કરી નાખશું? અહીંયા આપણું જે વર્તમાન મૂલ્ય છે એ, હું અહીંયા જે આ વર્તમાન મૂલ્ય 10%ના આપેલું છે એ બતાવતી નથી, તમે અહીંયા એક વટાવની કોલમ બનાવીને લખી નાખજો। ઓકે, ચલો, વર્ષ 1, 2, 3, 4 ને 5। નફો આપેલું છે આપણને 4,80,000, 4,20,000, 3,20,000, 3,20,000 અને 80,000। ચલો, ટેક્સ કેટલા ટકા કીધું છે આપણને? 50% કીધું છે। ચલો, કાઢી લઈએ 50%। 4,80,000 ના 50% એટલે અડધા અડધા થઈ જશે, 2,40,000। 4,20,000 ના અડધા એટલે કેટલા થાય? 2,10,000। 3,20,000 ના એટલે 1,60,000। 3,20,000 એટલે પાછા 1,60,000 અને 80,000 એટલે 40,000। ચલો, કર બાદનો કરીએ એટલે આનામાંથી આ માઇનસ કરીએ એટલે ઈ જ આવશે પાછા 2,40,000, 2,10,000, 1,60,000, 1,60,000 ને 40,000। હવે બધામાં કેટલા પ્લસ કરીશું આપણે? 1,60,000 એટલે કે 2,40,000 પ્લસ 1,60,000 એટલે કેટલા આવશે? 4 લાખ। ત્યારબાદ 2,10,000 પ્લસ 1,60,000 3,70,000। ત્યારબાદ 1,60,000 પ્લસ 1,60,000 3,20,000। અહીંયા બી 3,20,000 અને 1,60,000 ને 40,000 એટલે 2 લાખ। ઓકે, હવે જે વટાવ પરિબળ આપેલું છે એનામાં ડાયરેક્ટ જ ગુણાકાર કરીને હું લખી નાખું છું। જો તમને ડાઉટ હોય તો અહીંયા લખી નાખી 0.909, 0.826, 0.751, 0.683 અને 0.621। હવે આમાં ડાયરેક્ટ સરવાળો પણ કરી નાખે, આપણે એ જ મેથડથી ગણીએ છીએ। ચલો, 4 લાખ ગુણ્યા 0.909, પછી આ એમ પ્લસમાં બરાબર કરીને છે એને આપણે ક્લિક કરીશું 36,3600। ત્યારબાદ 3,70,000 ડાયરેક્ટ ગુણ્યા 0.826 પ્લસ એટલે કે 30,56,20। ત્યારબાદ 3,20,000 ગુણ્યા 0.751 કે 24,0320। 3,20,000 ગુણ્યા 0.683 એટલે કે 21,85,60। ત્યારબાદ 2 લાખ ગુણ્યા 0.621 એટલે કે 12,4200।
હવે આને ડાયરેક્ટ MRC કરીએ એટલે ડાયરેક્ટ બધાનું ટોટલ આપણને મળી જશે 12, 52, 300. ક્લિયર? હવે આપણને જે શોધવાનું કીધું છે આપણે શોધીએ. સૌપ્રથમ શું કીધું આપણને? પરતાપ સમય. પરતાપ સમય. ચલો પરતાપ સમય કઈ રીતે મળે છે? તો ટોટલ આપણે કેટલાનું મૂડીરોકાણ કરેલું છે? 8 લાખનું. ઓકે, 8 લાખ માઇનસ પરતાપ સમય કીધું છે એટલે કે રોકડ પ્રવાહ. તો માઇનસ કરતા જઈએ. પહેલા 8 લાખમાંથી 4 લાખ માઇનસ કરીએ એટલે કેટલા વધશે? 4 લાખ. અને નંબર 1 આપીએ. 4 લાખમાંથી કેટલા? 3,70,000. એ પણ માઇનસ થઈ જાય છે. તો કેટલા વધશે આપણા પાસે? 30,000. એટલે આ પણ માઇનસ થઈ જાય છે. અહીંયા છે 3,20,000. તો 30,000માંથી 3,20,000 તો માઇનસ કરી નહીં શકીએ. તો કે 30,000 ભાગ્યા 3,20,000. શું કરી દેવાનું? 30,000 ભાગ્યા 3,20,000. એટલે કેટલા આવશે? 0.09. તો આ 1 અને આ 2 એટલે એને આ 0.09 એટલે આનો આન્સર શું આવે તમારો? 2.09. શું આવશે પરતાપ સમય તમારો? 2.09. ક્લિયર? ચલો ત્યારબાદ સેકન્ડ નંબરમાં શું કીધું છે? સરેરાશ વર્તનનો દર. તો એનું સૂત્ર છે તો કે સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ. સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ. તો સરેરાશ નફો શોધીએ પહેલા. સરેરાશ નફો. તો સરેરાશ નફો કોના ઉપર આધાર મળે? તો કે કર બાદનો નફોને પ્લસ કરવાનો. તો 2,40,000 પ્લસ 2,10,000 પ્લસ 1,60,000 પ્લસ 1,60,000 પ્લસ 40,000 એટલે કેટલા આવશે? 8,10,000. ચલો 8,10,000 ભાગ્યા 5 વર્ષ એટલે કેટલા આવશે? 1,62,000. એવી જ રીતે સરેરાશ રોકાણ. રોકાણ કેટલાનું કર્યું છે એણે? 8 લાખનું. તો 8 લાખ ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 4 લાખ. ભાગ્યા કરી નાખીએ એટલે કેટલા આવશે? 0.405. જો આવી રીતે લખવો તો દરમાં આપણે લખીએ એટલે અહીંયા 100 કરી દેવાનું. એટલે શું આવશે? 40.5% ગુણ્યા 100. ક્લિયર છે? 40.5%. ચલો થર્ડ નંબરમાં શું કીધું છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે કે 12,52,300 એમાંથી આપણે શું માઇનસ કરવાનું? એની રોકાણ હતું 8 લાખ. ચલો કરી નાખીએ. 12,52,300 માઇનસ 8 લાખ એટલે કેટલા આવશે? 4,52,300. આપણાને મેઇન જવાબ મળી ગયો. ક્લિયર છે? આ હતું પ્રોજેક્ટ એ માટે. ચલો હવે આપણે જોઈએ પ્રોજેક્ટ બી માટે. વર્ષ 1, 2, 3, 4, 5. ત્યારબાદ ઘસારા બાદ નફો કેટલો આપેલો છે? 5 લાખ, 3 લાખ, 3 લાખ, 2 લાખ અને 1 લાખ. ચલો સૌ પ્રથમ તો શું આવશે? ટેક્સ આવશે. ચલો ટેક્સ કેટલો આવશે? 5 લાખના અડધા એટલે 2,50,000 એટલે 1,50,000, 1,50,000, 1 લાખ અને 50,000. ડાયરેક્ટ જ અડધા થઈ જાય 50% એટલે પછી કર બાદ નફો એ પણ એ જ આવશે. 2,50,000, 1,50,000, 1,50,000, 1 લાખ અને 50,000. ક્લિયર? ચલો ઘસારો કાઢી નાખીએ. ઘસારો બરાબર રોકાણ તો એક જ છે બંને માટે એટલે સેમ જ થઈ જશે એનું. રોકાણમાં કાંઈ ચેન્જીસ આવશે નહીં. જો બેનું અલગ અલગ રોકાણ આપેલું હોય તો તમારે બંનેના અલગ અલગ શોધવા પડે છે. તો આમાં પણ રોકાણ તમારું એ જ થશે. 8 લાખના 20% એટલે કેટલા આવ્યા હતા? 1,60,000. ચલો કર બાદનો નફો શોધ્યા પછી શું કરીએ છીએ આપણે? રોકડ પ્રવાહ.
બધામાં કેટલા પ્લસ કરશું? 1,60,000. ચલો 2,50,000 પ્લસ 1,60,000 એટલે 4,10,000. 1,50,000 પ્લસ 1,60,000 3,10,000. 1,50,000 પ્લસ 1,60,000 3,10,000. 1,00,000 પ્લસ 1,60 એટલે 2,60 અને 50,000 પ્લસ 1,60,000 એટલે 2,10,000. ક્લિયર? ચલો હવે આપણું વટાવ મૂલ્ય જે આપેલું છે એ લખી નાખીએ. 0.909, 0.826, 0.751, 0.683 અને 0.621. અહીંયા આવશે વર્તમાન મૂલ્ય. ચલો બંનેનો ગુણાકાર કરી નાખીએ. 4,10,000 ગુણ્યા 0.909 એટલે 37 26 3,10,000 ગુણ્યા 0.826 25 60 3,10,000 ગુણ્યા 0.751 23 28 10 2,60,000 ગુણ્યા 0.683. જો ભંગાર કિંમત હોય તો અહીંયા છેલ્લે પ્લસ કરવાની, ન હોય તો નહીં કરવાની. એ કોઈ દાખલામાં આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ. ચલો ટોટલ કરી નાખીએ. આપણને ટોટલ મળી ગયું. આમાં પણ આપણે જે બે વસ્તુ શોધવાની છે એ જ વસ્તુને આપણે શોધી નાખીએ. સૌ પ્રથમ પરત આપ સમય, તો રોકાણ તો એ જ છે આપણું 8 લાખ. તો 8 લાખમાંથી સૌ પ્રથમ કેટલા માઇનસ કરશું? 4,10,000. તો કેટલા આવશે? 8 લાખ માઇનસ 4,10,000 એટલે કેટલા આવે? 3,90,000. ત્યારબાદ માઇનસ કરશું 3,10,000 એટલે કેટલા આવશે? 80,000. હવે માઇનસ આપણે 3,10 પાછા તો માઇનસ કરી નહીં શકીએ, તો ભાગ્યા કરી નાખશું 3,10,000 એટલે કેટલા આવશે? 0.25 અથવા તો 26 પણ તમે લખી શકો. આ 1 અને આ 2 એટલે આન્સર શું આવે? 2.26. ક્લિયર? આપણને મળી ગયું પરત આપ સમય. ત્યારબાદ સેકન્ડ નંબરમાં શું છે આપણું? સરેરાશ વળતર દર. સરેરાશ વળતર દર. તેનું સૂત્ર શું છે આપણું? તો કે સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ. સરેરાશ નફો શોધીએ. ગુણ્યા 100 કરી નાખજો. તો સરેરાશ નફો કેટલો આવશે? તો કે કર બાદના નફાનો પ્લસ કરીએ. 250 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 1 લાખ પ્લસ 50,000 એટલે કેટલું આવશે? 7 લાખ. કેટલું આવે છે આપણું? 7 લાખ. સરેરાશ નફો કોના ઉપર શોધાય? કર બાદના નફા ભાગ્યા કરી નાખીએ 5 એટલે કેટલા આવશે? 1,40,000. ને રોકાણ તો આપણું જે પહેલા હતું ઈ જ છે એટલે 1,40,000 ગુણ્યા 8 લાખ ભાગ્યા 2 એટલે 4 લાખ ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 35%. 35%. ક્લિયર? આપણને સરેરાશ વળતરનો દર મળી ગયો. ત્યારબાદ ત્રીજું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એટલે કે વર્તમાન મૂલ્ય આપણું જે આવ્યું હતું એ આપણે લખી નાખીએ. એમાંથી માઇનસ આપણું રોકાણ માઇનસ કરી દઈએ. એકદમ સહેલા છે. ક્યાંય બી તમને ડાઉટ લાગે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. બે દાખલાને તમે જોઈ શકો છો. 2098 છે. આના પછીના લેક્ચરમાં આપણે આના પછીના દાખલા વિશે માહિતી ગણીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.